સૌને નમસ્કાર। આજે જન કલ્યાણ શિબિર વવિયાલા ખાતે જે યોજવામાં આવી છે એમાં આપણા ગળદેશ્વર તાલુકા સેવા સદન આપણા મહામહિમ એવા મામલતદાર સાહેબ શ્રી તેમજ આપણા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી તેમજ મારી સાથે અમારા તાલુકા પંચાયતના સદસ્યશ્રી ભાઈઓ તેમજ તલાટી બહેનો ભાઈઓ સરપંચીઓ ગામ આજુબાજુથી પધારેલા લાભાર્થી ભાઈઓ બહેનો, આજે આપણે એક સરકારના આદેશ મુજબ અને સરકારના નિયમ મુજબ જનકલ્યાણનું એક આયોજન કરવામાં આવ્યું છે। એમાં ઘણી બધી સરકારની જે યોજનાઓ છે નાની મોટી, અને એ યોજનાઓનો લાભ લાભાર્થીઓને ઘેર બેઠા સ્થળ પર એનો નિકાલ થાય અને સ્થળ પર એનો લાભ મળે એના માટેનું એક આયોજન છે। એનો મુખ્ય હેતુ એવો છે કે જે કોઈ લાભાર્થી હોય અને એમાં ઘણી બધી યોજનાઓ છે। આયુષ્યમાન કાર્ડ છે, પછી જે વૃદ્ધ પેન્શન છે, એ બધી ઘણી બધી યોજનાઓ છે અને એ યોજનાઓનો લાભ દરેક વ્યક્તિ સુધી પહોંચે, દરેકના ઘર સુધી પહોંચે અને એવા હેતુથી આ સરકાર તરફથી આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। તો મારે એટલી વિનંતી છે કે જે કંઈક આપણને લાભ મેળવવાનો છે એ સ્થળ ઉપર અને સ્થળ ઉપર જ આપણને મળી રહે એટલા માટે આયોજન કરવામાં આવ્યું છે। બીજું કે આપણને જ્યારે ઓફિસમાં જઈએ છીએ કોઈ પણ દાખલા ડુકલી કાઢવા માટે, એ પછી જાતિનો દાખલો હોય, આવકનો દાખલો હોય કે એવા બીજા કોઈ પણ પ્રકારના દાખલા હોય અને એના ડોક્યુમેન્ટ પણ આપણે જોઈએ તો એ પણ આપણા સ્થળ ઉપર અહીંયા મળી રહે અને એવા દાખલાઓ પણ અહીંયા મળી રહે આપણને ઓફિસ સુધી આપણે ધક્કા ખાવા ના પડે। ઘણીવાર આપણને વારંવાર આપણે ધક્કા ખાવા પડે છે, તો એનો તાત્કાલિક અહીંયા સ્થળ ઉપર જ એનો નિકાલ થાય અને આપણને એનો લાભ મળે એ હેતુથી આ એક જન કલ્યાણનું આયોજન અહીંયા આપણને કરવામાં આવેલું છે। તો મારી એક વિનંતી છે કે દરેક લાભાર્થી ભાઈઓ બહેનો એનો શાંતિથી લાભ લે અને દરેકને એનો લાભ મળે એ સાથે હું વિનવું છું। જય હિન્દ, જય ભારત।